અત્યારે ઓલો સાડીવાળો એઆઈ નો ટ્રેન્ડ નીકળ્યો છે અને ઘણા બધા લોકોના મને એવા મેસેજ હતા કે ભાઈ શું આ જે એઆઈ નો ઉપયોગ થાય છે તે સેફ છે કે નહીં. તો પેલા જયારે ગિબલી સ્ટાઇલ આવી ને ત્યારે હું પણ એનો વિરોધ કરતો હતો, પણ પછી મેં એક સામાન્ય વિચાર કર્યો કે ભાઈ આપણે કોઈ પણ થર્ડ પાર્ટી એપ્લિકેશનનો યુઝ કરીએ છીએ તો આપણો ડેટા જાય જ છે એમાં. હવે તમે સિમ્પલ વિચાર કરો, તમે ઇન્સ્ટાગ્રામ વાપરો છો, ફેસબુક વાપરો છો કે ટ્વિટર વાપરો છો કે પછી સ્નેપચેટ વાપરો છો, કોઈ પણ થર્ડ પાર્ટી તમે એપ્લિકેશન વાપરો છો તો તમે પોતાના જે મોબાઈલના જે એક્સેસ છે તો તમે બધા આપો જ છો. તો તમારો ડેટા ઓલરેડી ચોરી થઈ ચૂક્યો છે, હવે ચોરી થવાનું કઈ બાકી રહ્યું નથી. અને બીજી વસ્તુ કે તમે જે મોબાઈલ વાપરી રહ્યા છો, બરાબર છે, એ મોબાઈલ તમે પોતાના દેશનો તો કઈ વાપરતા નથી, તમે હંમેશા આપણે બીજા દેશનો આઉટ ઓફ કન્ટ્રીનો તો આપણે મોબાઈલ યુઝ કરીએ છીએ, બરાબર. તો ઓલરેડી આપણો ડેટા બધો જે એમાં ચોરી થઈ ચૂક્યો છે, તમે આમાં ફોટા પાડો છો મોબાઈલની અંદર, તમે એ મોબાઈલની અંદર વિડીયો ઉતારો છો, તો હવે બાકી શું રહ્યું છે? હવે જે બીજાનું થવાનું છે ને એ જ આપણું થવાનું છે. ઘણા બધા લોકોના મેસેજ હતા કે ભાઈ તમારે આ એઆઈ વિશે તમારે શું કહેવું છે. તો મારું કહેવું આવું જ છે અને મારું માનવું પણ આવું છે. હવે તમારે શું માનવું એ તમારી ઉપર આધાર છે, બરાબર છે. બાકી કોઈ પણ આપણા દેશનો મોબાઈલ કે આપણા દેશની એપ્લિકેશન કોઈ પણ યુઝ કરતા નથી. હંમેશા આપણે થર્ડ પાર્ટી એપ્લિકેશનો યુઝ કરીએ છીએ, જેમાં તમે અત્યારે વિડીયો જોવો છો એ પણ થર્ડ પાર્ટી એપ્લિકેશન છે, બરાબર છે. એટલે ઓલરેડી આપણો ડેટા ચોરી થઈ ચૂક્યો છે, એટલે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. જે બીજાનું થવાનું છે એ જ આપણું થવાનું છે. એટલે હરેક મિત્રોના વિડીયો શેર કરી દો.